એમ આટલા બધા જઈએ તો આનંદ આવે. એ જ વસ્તુ ગાડી લઈને હું ને તમે એકલા જઈએ તો એટલો આનંદ ન આવે. બસમાં બધાય મને પૂછે તમારા ચડાશે? મેં જે બોલાવે છે એ ચડાવશે. ન જાય ને ત્યાં સુધી એમ થાય પગ શું કરશે, પણ આપણને વિશ્વાસ છે. ઘણાય મને એમ કે ઈલાબેન કેટલી તકલીફ છે તોય તમે જાઓ છો. મેં તો હું ક્યાં જાઉં છું, એ બોલાવે છે. અને મને સૌથી વધુ આનંદ આવતો હોય ને તો વૈષ્ણવના સંઘમાં. હરિગુરુ ને વૈષ્ણવ, એમાં વૈષ્ણવના સ્વરૂપમાં ત્રણેય આવી જાય. વ એટલે વનમાળી, બે માત્રા એટલે સેવા ને સત્સંગ, ફાડાવાળો સ એટલે કૃષ્ણનો, ન એટલે નીર યમુનાજી, અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ, બધાય આવી ગયા. એટલે જ આપણામાં કળિયુગમાં અત્યારે આપણે બીજા કંઈ મનોરથ ન કરી શકીએ, કાંઈ વાંધો નહીં, પણ 12 મહિનામાં 2-3 વાર મુઠ્ઠી મગનો મનોરથ કરીએ અને વૈષ્ણવ આપણા ઘરે પધારે અને એ કણકો લે તો આપણા ઠાકોરજી રાજી રાજી થઈ જાય. કારણ કે વૈષ્ણવ આવે એટલે એના હૃદયમાં બિરાજીને એના ઠાકોરજી આવે. અને જે સત્સંગ થાય, હિંચ થાય, નંદ ઘેર આનંદ ભયો થાય, રાસ લેવાય. જો લગ્ન હોય ને ત્યારે એ ઉત્સવ ન કહેવાય, પણ ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો વિવાહ ખેલનો મનોરથ કરીએ એટલે ઉત્સવ થઈ ગયો. પ્રભુ બિરાજતા હોય ને તો લૌકિકમાંથી અલૌકિક થાય. તો કાલે વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળી. 12 મહિને 3-4 વાર આવો જ આનંદ આવે જવાનો. બધાય પછી મને ફરિયાદ કરશે તમે બધાને લઈ જતા હો તો મારવાલા, હું તો કોઈને નથી લઈ જતી. મારામાં ત્રેવડ છે, મારે જ ચડવું હશે તો 2 જણને ટેકો દેવો પડશે. એટલે આ તો કેવું, આ ઓલા સાંજે સત્સંગમાં ઓલનું ગ્રુપ છે, એ બધાને એમ થાય હાલો ને ઈલાંટી, હાલો ને ક્યાંક જઈએ. બાકી હવે ઈલાંટીની કોઈ ત્રેવડ નથી. એટલે કાલે આનંદ, પરમાનંદ. આવતા રવિવારે વલ્લભ કૃપા કરશે તો ગોંડલ હવેલીના દર્શન કરી, જે હરિબાબાએ નવી કરી છે, રૂપાવટી વલ્લભની સન્મુખ થઈ અને ધરઈ બાલ મુકુંજી, જે બાલ મુકુંજી અને બાલકૃષ્ણજી ઉજ્જૈન કૃષ્ણ ભટ્ટના ઘરેથી રાજકોટ પધાર્યા. અને રાજકોટના રાજાની કુંવરી એને લઈને પછી અહીંયા આવી. એનું વિવરણ જો જશું તો ત્યાં આપણે એનો સત્સંગ કરીશું. મનોરથ કર્યા, હવે પૂરા કરવા ના કરવા બધું એના હાથમાં છે. આજે હું કહું આવવાના, કાલ પગ હાવ રહી ગયા નહોત તો બધાય જાય તો મારી ઈચ્છા હોવા છતાં મને સંકલ્પ ન જવાય. આ બધું મારા વાલા એના હાથમાં છે, મારા ને તમારા હાથમાં કાંઈ નથી. તો હવે વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ ગોળ તમે ગમે ત્યારે ખાઓ ને તો મીઠો જ લાગે. એમ વ્રજની વાતો તમે રાતના ઊંઘ ન આવતી હોય ને એકાદી લીલાને યાદ કરીએ ને, ક્યારે ઊંઘ આવી જાય ખબર ન પડે. મને એક વૈષ્ણવ શીખવાડ્યું હતું. નોકરી કરતા ત્યારે બહુ ટેન્શન રહેતા, છોકરાઓને મૂકવાને, તેડવાને, ટિફિન બનાવવાને, પૈસા હતા નહીં તો કામ હાથે કરવું ને
ભાડે રહેતા હોઈએ, શું બીજું કરી શકીએ, સાયકલ ઉપર તેડવાનું. તો કોક વાર રાતના પછી વિચાર આવે ક્યારે ઘરનું ઘર. તો લૌકિક વિચાર કરતાં કરતાં એમ થાય કે હવે ઊંઘ તો આવતી નથી, અને 12 વાગ્યા પછી બીક લાગવા માંડે, તમે બધાય સૂઈ ગયા હોય. તો હું કહું સુભદ્રાબેન, આ ઊંઘનું કંઈ, કે ઊંઘની ગોળી નહીં લેવાની, ઈલા વ્રજની લીલાને યાદ કરવાનું. હવે ત્યારે કાંઈ એટલા બધા વ્રજમાં ગયા નહોતા. તો ઘણીવાર એ મને એવી સરસ વાતો કરે પ્રેમ સરોવરની. પછી સામનીજી દુર્વાસા મુનિ આવ્યા ને કેવી લીલા કરી હતી. પછી ઠાકોરજી ગાયો ચરાવવા જાય ત્યારે જ સામનેજીને ઈશારો કરીને કહેતા જાય. કેટલી લીલાની વાતો કરી. પછી તો ઊંઘ ન આવે ને તો એ લીલા યાદ કરીએ. અત્યારે તો વલ્લભના કૃપાથી ને બધી ઘણી લીલાઓ, તો એ લીલાને યાદ કરીએ ને તો આમ ક્યારે ઊંઘ આવી જાય ખબર ન પડે. તો પ્રભુ કૃપાથી ઊંઘની ગોળીની ટેવ ન પડી. તો વ્રજની લીલાઓ તો બધી એવી છે, સાક્ષાત છે. અને જો તમને એ લીલાનું અનુસંધાન થાય તો સાક્ષાત તમને દર્શન થાય. તો અત્યારે આપણે નંદગાંવનું અનુસંધાન, હાવ બિલાવ આગળ નંદ પોખર. જો પીળી પોખર, નંદ પોખર, ગ્વાલ પોખર. પોખર એટલે નાનું એવું તળાવ હોય ને, સરોવર જેવું, એને કહેવાય પોખર. આગળ નંદ પોખર, યશોદા કુંડ, મધુસૂદન કુંડ. જો ગોકુળમાં ઠાકોરજીની બાળ લીલા, પણ ત્યાં પછી બહુ બધા હેરાન કરવા માંડ્યા. કંસ બધાને મોકલે, અઘાસુરને, બકાસુરને, સક્તાસુરને, પૂતનાને. તો પછી બધાએ નક્કી કર્યું કે હવે નંદ બાબા કે આવું કાંઈક કરવું જોઈએ. તો અહીંયા નંદગાંવમાં વૃષભાનજીએ કીધું આવીને રો. અહીંયા એવું વરદાન હતું કે કંસ અહીંયા કાંઈ ન કરી શકે. એટલે બધાને ભાવી ગયું કે વાત તો સાચી. તો પ્રભુને પધરાવીને બધા અહીંયા આવ્યા. એટલે અહીંયા પ્રભુની બાળ લીલા છે, જેવી રીતે ગોકુળમાં છે. એટલે નંદ ભવનમાં જુઓ બહુ પ્રાચીન સ્વરૂપો છે. નંદ બાવા, યશોદાજી, રેવતીજી, બલરામજી, ઠાકોરજી, અને વિશાળ છે નંદ ભવન. પહેલાં તો ચડીને જવું પડતું, બહુ તકલીફ પડતી. હવે તો ગાડી છેક પાર્કિંગ સુધી જાય, અને થોડા પગથિયા 10-15 મિનિટ ચડો એટલે દર્શન થાય તમને નંદ ભવનના. અને નીચે ઉતરો એટલે સામે દો વપુ એક પ્રાણ, એક સ્વરૂપમાં બેના દર્શન થાય. શ્યામ સ્વરૂપ ઠાકોરજી, એમાં એમના શ્રૃંગાર હોય, અને ગૌર સ્વરૂપ એટલે સામનીજી, એમાં એ રીતના શ્રૃંગાર હોય, ડામડી ને બધું, તિલક ને. અને બાજુમાં નંદીશ્વર મહાદેવ છે. ઠાકોરજી શંકર ભગવાન વિના ક્યાંય જાતા નથી. અહીંયા આપણે નટવરલાલ બિરાજે, ત્યાં નટેશ્વર મહાદેવ. દરેક જગ્યાએ, કારણ કે આરાધ્ય દેવ છે શંકર ભગવાનના. એટલે ઠાકોરજીને એ બહુ વાલા, અને શંકર ભગવાનના તો પ્રાણના આધાર. તો મધુસૂદન કુંડ તથા એક છત્રી નીચે શ્રી નંદરાયજીના બેઠકજી છે. આ બધું જ્યારે અમે 1995-96માં પરિક્રમા કરીને ત્યારે બધું હતું. હવે બધું ધીમે 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 તિરોહિત થાય છે. શ્રી યશોદાજીનું મંદિર પણ અહીં છે. જો ભાગ્યે જ યશોદાજીના મંદિર હશે, પણ નંદગાંવમાં છે. બળદેવજીનો રાસચોતરો અને હાવ બિલાવનું સ્થાન છે. કથા તેની મજાની છે. હાવભાવ એટલે બીવડાવતા ઠાકોરજીને. યશોદા મૈયા બીક લાગતી, મારા લાલો બહાર જાય ને કોઈ નજર પડી જાય તો, પડી આખડી જાય તો, જલ્દી પાછો ન આવે તો, હું એના વિના ના રહી શકું. એવા સરસ તૈયાર કરે. લાલા બહારમાં જ જયો, ક્યું મૈયા? બહાર હાવભાવ છે.
આખી દુનિયાને બીવડાવવાવાળાને માં હાવભાવથી બીવડાવે. તમે કિશનગઢ જાઓ ને પુષ્કરથી આગળ, તો ત્યાંના રાજા વૈષ્ણવ હતા. જે હોનહાર ચિતારાએ મહાપ્રભુજીનું ચિત્ર દોર્યું, એ ચિત્રજી કિશનગઢમાં હવે છે કે નહીં મને ખબર નથી, કારણ કે અમે તો પહેલાં 25-30 વર્ષ પહેલાં ગયા હતા. અત્યારે તો હમણાં 20 વર્ષ 25 ગયા નથી. તો ત્યાંના રાજા મેલની બહાર હાવભાવ છે. તો બધાએ પૂછ્યું કાં? એ કે અમારા ઠાકોરજીને બીવડાવીએ કે બહાર જાશો તો હાવભાવ લઈ જશે. એટલે અમારા ઠાકોરજી અમને મૂકીને એ સાક્ષાત માને છે એટલે બહાર હાવભાવ છે. સાક્ષાત ના માનતા હોય તો ક્યાં જરૂર છે? તો અહીંયા પણ હાવભાવની કથા મજાની છે. ભયને પણ ભય દેતા ભક્તોને અભયંકર ભગવાનને મા યશોદાજી બાલોચિત ભય બતાવે છે. લાડકવાયો લાલ આંખથી અળગો થાય તે વત્સલ માને અસહ્ય લાગે. હિન અખિયન આગે તે લાલન એકો પલ છીન ઓયનન્યા. મારી આંખ આગળથી એક પળ પણ તારે દૂર જવાનું નથી. માં તૈયાર કરે ને બહુ આગ્રહ કરે ને સખાવ આવે શું કે આટલામાં જ ખેલજો, દૂર ન જાતા. અને ઠાકોરજીને કાળું ટપકું કરી દે કે નજર ન લાગી જાય કોઈને. પ્રભુ તો લીલા કરતા દૂર પધારતા, તેથી માએ અટકાવવાનો ઉપાય વિચાર્યો. વનમાં મોટો આવ આવ્યો જ કહ્યું અભયપદ ઈશ્વરને ભય કોણ. સુરદાસીએ સુંદર વર્ણન કીર્તનમાં કર્યું છે. નંદગામના સેવાડે આવા હાવ 6 માંથી 4 ખંડિત જેવા દેખાય છે. 6 હતા હાવ બિલાવ. માં બીવડાવે જો જાઈશ દૂર નહીં જાઓ. જે કાળ જેનાથી ડરે એને માં હાવ બિલાવથી ડરાવે. 6 હતા, હવે 4 ખંડિત થયા છે અને 2 રહ્યા છે. તમને ખબર છે આપણે ગયા હતા ત્યાં શીતળા માતાનું મૂર્તિ ને બધુંય છે. નંદગાંવના છેવાડે ગયા હતા, પછી આપણને વાહન ન મળ્યું અને છેક હાલતા ગયા હતા. તડકો થઈ ગયો તો બપોર, યાદ આવ્યું? આગળ પદ્મતીર્થ ચરણ ચિહ્નના દર્શન છે. તો વ્રજમાં તમે એક ડગલું ભરો ને એટલે તમને લીલાના દર્શન થાય. વ્રજમાં સંતો એટલા છે આજની તારીખમાં પણ. અમે એકવાર આન્યોર ગયા ને તો એક આમ સંત મહાત્મા દાઢી વધેલી ને મૂછ ને વાળ વિખરાયેલા ને કપડાં ને એવા. એટલે એક બેન એને કાંઈ દેવા ગયા એટલે આમ કર્યું, આમ કાંઈ લેતા નહોતા કોઈનો. આ તો વર્ષો પહેલાંની વાત છે. પછી વલ્લભને દંડવત કર્યા અને આંખમાંથી પાણી જાય ભાગ્યા. તો મુખિયાજીએ તરત એમને પ્રસાદ લેવડાવવા બેસાડી દીધા. એ કે આ જીવ એટલો ઊંચો છે, આને જાણવો મુશ્કેલ. આને પ્રભુ સાક્ષાત દર્શન આપે. એને દેહાનું ભાન જ નથી. 2-4 દિવસે એને એવું લાગે અહીંયા નીકળે તો અહીંયા, કોઈના ઘરે જાય તો વ્રજવાસી એને પ્રસાદ લેવડાવી દે. આપણે જોઈએ તો ઓલા કહું છું ને આવ્યા ને તો ઓલા બેન એને કાંઈક 10 રૂપિયા એટલે આમ કર્યું, પગે લાગ્યા. એ વ્રજમાં તો સંતો પણ ઘણા છે, વ્રજવાસ કરવાવાળા ઘણા છે. જેને ભગવાનને મેળવવા છે ને એને પ્રસિદ્ધિ નથી જોઈતી, એને સિદ્ધિ નથી જોઈતી, એને ચમત્કારે નથી જોઈતા. એટલે એને દર્શન થાય નહીં, આપણને કોઈને કહે નહીં.
આપણે તો આમ જરાક કાંઈક મને હવે ઠાકોરજી સાનુભાવ જતાવે છે, ઓહો જતાવે એ કોઈને કહેવાય નહીં. ઠાકોરજી કે સામનેજીને આ જીવ હજી કાચો છે, આપણે ખોટો આને સાનુભાવ જતાવ્યો. જો આ જીવ કાચો નહીં પાકો હોત ને કોઈને કેત નહીં તો હજી આપણે એને ઘણી લીલાને દર્શન કરાવવાના હતા. પણ હજી વાર છે, આ જીવને હજી આ જન્મમાં હજી પાકો થવો દેવો પડે. એટલે આપણે અટકી ગયા ત્યાંથી. પ્રશંસા કરે. અત્યારે કાંઈ હોય તો બધાને પ્રશંસા બહુ ગમે, એવોર્ડ મળે એને. અરે ભક્તિમાં શેના એવોર્ડ? આટલા સારા કાર્ય કરે, બીજાને પ્રેરણા મળે. ભક્તિમાં કોઈ પ્રેરણાની જરૂર નથી. ઠાકોરજીના વાલા થઈ ગયા, મોટામાં મોટો એવોર્ડ મળી ગયા. જરૂર જ નથી. ઘણી જગ્યાએ જઈને એટલે કે ઈલાબેન ઉપરનો, મેં મારા વાલા શેનો? ઉપરના તો કૃષ્ણદાસ અધિકારી જેવાને ઓઢાડાય. અમે તો કાંઈ નથી. હા, આ રજમાં આડોટવાનો આનંદ આવ્યો. આટલા વૈષ્ણવની રજ પડી હોય, વલ્લભકુળ આરતી કરતા હોય અને સાક્ષાત વલ્લભ બિરાજતા હોય, એ અમારું બહુ માન થઈ ગયું. બાકી જો તમારામાં સેજ બી પ્રસિદ્ધિની, યશની, પ્રતિષ્ઠાની સેજ બી અંદર ઓલી આવી ગઈ ને, પતન પૂરું. એટલે તમારી પ્રશંસા એ તમારા પતનનું પેલું પગથિયું છે. અને કોઈ તમારી નિંદા કરે તો તમારો આનંદનો વિષય છે કે તમારા દોષ વગર હાબુ એ નિવૃત્ત થાય છે. હાબુની જરૂર ન પડે. અને પાછી સૌથી સારું, આપણા દોષ બીજા ધોવે એટલે આપણે કપડાં ધોવા જ ન પડે. એટલે નિંદકોને તો ગોકુળનાથજી કે નિયર વાલ કરાય છે, મારી પાસે જ રહ્યો મારા વાલા. એટલે મારા દોષ નિવૃત્ત કરાવવામાં તમારી કૃપા છે. નિંદકોને નિયરે રાખો, ગોકુળનાથજી કે. પ્રશંસક હોય ને તો તમારે બગડવાના ચાન્સ ઘણા.